કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ઘઉંના લોટની સુખડી, જે મોંમાં મૂકતા જ ઓગળી જશે. ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. અહીંયા મેં ગેસની ફ્લેમને ઓન કરી દીધી છે. હવે સૌ પ્રથમ આપણે કડાઈમાં 3 કપ ઘઉંનો લોટ લેવાનો છે અને તેને લગભગ 3 મિનિટ સુધી સરસ રીતે શેકી લો. ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને સતત આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને કડાઈની નીચે ચોંટી ના જાય અને બળી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. 3 મિનિટ સરસ રીતે લોટ શેકાઈ જાય પછી આપણે ઘી એડ કરીશું. ફ્રેન્ડ્સ, 3 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં 2 કપ ઘી ઉમેરીશું અને ધીમા તાપે સતત હલાવતા રહીશું. લોટ લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી, સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે લોટને. જો તમે ગરમ કરેલું ઘી યુઝ કરવાના હોય તો તમારે 3 કપની ઘીની 3 કપ જરૂર પડશે. અહીંયા મેં થીજેલું ઘી લીધેલું છે, એટલે અહીંયા મારે 2 કપની જ જરૂર પડશે. એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. જો તમે પહેલાં ઘી ગરમ કરી અને પછી લોટ ઉમેરશો તો તમારે ઘીની જરૂર વધારે પડશે, અને પાછળથી લોટ શેક્યા પછી તમે ઘી એડ કરશો ને તો ઘીની જરૂર ઓછી પડશે. આ ટ્રાય કરજો તમે એક વખતે. આ મારી ખાસ ટીપ છે તમને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણો લોટ એકદમ હલકો ફૂલકો થવા માંડ્યો છે અને સુગંધ સરસ આવવા માંડી છે અને સરસ રીતે આપણો લોટ શેકાઈ ગયો છે. 2 થી 3 મિનિટ થઈ છે આટલો લોટ આપણને શેકતા શેકતા. લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી એક થાળીમાં મિશ્રણને કાઢી લઈશું. હવે આપણે એ જ કડાઈની અંદર 1/2 કપ ગોળ એડ કરીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે ગોળને ઓગાળવાનો છે. આ ગોળનો પાયો નથી બનાવવાનો. ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. જો તમે ઇલાયચીનો પાવડર એડ કરવા માંગતા હોય તો અહીંયા અડધી ચમચી તમે ઇલાયચીનો પાવડર એડ કરી શકો છો. બહુ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે જે થાળીની અંદર મિશ્રણ કાઢ્યું હતું એ મિશ્રણ હવે આપણે આ કડાઈની અંદર એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે ગોળ ઓગાળ્યા પછી મિશ્રણને એડ કરીને બનાવશો ને તો બહુ સરસ સોફ્ટ અને મહુડી જેવી બનશે. તો ટ્રાય કરવાનું આ રીતે ભૂલતા નહીં. હવે આપણે એક થાળીની અંદર થોડું ઘી લઈને ગ્રીસ કરી દઈશું અને એ મિશ્રણને થાળીની અંદર પાથરી દઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણી સુખડી સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ નાખીને કટ કરી લો. અરે બનાવીને તો જુઓ એકવાર, ઇલાસ કિચન 9 ની રેસિપી સદાબહાર. ખાઈને વાદસે પરિવારમાં પ્યાર, એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. હવે આપણે ખસખસથી ગાર્નિશ કરીશું. લેટ્સ એન્જોય ન્યૂ રેસિપી હર બાર, ઓનલી એસ કિચન 90 और कहां मिलेगा यार ऐसा यम्मी फूड का जाना लगा. जय श्री कृष्ण जय श्री राम, पहला पेट पूजा પછી બાકી કામ. વેલકમ ટુ માય ચેનલ ઇલાસ કિચન 90. 10 મિનિટ સુધી આપણે હવે સેટ થવા દઈશું. 10 મિનિટ પછી હું તમને એક ટુકડો તોડીને બતાવી લઈશ. તો તૈયાર છે ઘર જેવી ટેસ્ટી અને નરમ સુખડી. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણી સુખડી સરસ રીતે સેટ થઈ ગઈ છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી. હવે આપણે તોડીને પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે. તોડતાની સાથે જ હાથમાં આમ મોંમાં મૂકતા જ વેરાઈ જશે એવું લાગે છે મને. હું તમને ખાઈને પણ બતાવું. તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આસાનીથી તૂટી ગઈ. બિલકુલ ચબ્બડ નથી બની. મોંમાં મૂકતા જ ઓગળી જશે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ.
વાવ, યમ્મી યમ્મી, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તો તમે ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ સુખડીને તમે 10થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડતી નથી. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની સુખડીની રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.